રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે ચાર્જ સંભાળ્યા બાદ તુરંત જ તેઓ ગોંડલ પહોંચ્યા હતા અને અહીં બેઠકોનો દોર કર્યો હતો, જેના બાદ તેમણે સ્પષ્ટ આદેશ આપ્યા હતા કાયદો વ્યવસ્થા જળવાય તેના માટે અને આડકતરી રીતે સંદેશ આપ્યો હતો કે તેઓ કોઈને તાબે થયા વગર, કોઈના પણ દબાણમાં આવ્યા વગર કાયદો વ્યવસ્થા જાળવવામાં કોઈ કચાશ નહીં છોડે। ત્યારે તેમની આ મુલાકાત બાદ અડધી રાત્રે ગોંડલની જનતા સૂતી હતી ત્યારે ગોંડલ પોલીસ દ્વારા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું। રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત કરવાના હેતુથી ગોંડલ શહેરમાં પોલીસ દ્વારા સઘન કોમ્બિંગ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। આ કાર્યવાહી દરમિયાન પ્રોહિબિશન અને જાહેરનામા ભંગના ગુનાઓ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય અને જિલ્લા એસપી વિજયસિંહ ગુર્જરની સૂચના તથા ડીવાયએસપી કેજી ઝાલાના નેજા હેઠળ આ ઓપરેશનનું આયોજન કરાયું હતું। ગોંડલ સિટી એ અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ અને સ્ટાફ મોટી સંખ્યામાં જોડાયા હતા। ગોંડલ સિટી એ ડિવિઝન પીઆઈ LR ગોહિલ અને બી ડિવિઝન પીઆઈ JP રાવ સહિતના પોલીસ કાફલાએ શહેરના સંવેદનશીલ ગણાતા વિસ્તારોમાં તપાસ કરી હતી, જેમાં મુખ્યત્વે શહેરના આવાસ ક્વાર્ટર અને સિવિલ હોસ્પિટલ સામેના નદીપટ વિસ્તારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। કોમ્બિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ શખ્સો અને પ્રવૃત્તિઓ પર નજર રાખી હતી। આ કાર્યવાહીમાં પ્રોહિબિશનના 5 કેસ, જાહેર ભંગના 3 કેસ નોંધવામાં આવ્યા હતા। આ ઉપરાંત 7 વાહનો ડિટેઇન કરી કુલ 2900નો દંડ વસૂલ કરવામાં આવ્યો હતો। પોલીસની આ આકસ્મિક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે। પોલીસ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારની ડ્રાઈવ ચાલુ રાખવાના સંકેતો આપવામાં આવ્યા છે। તો આ સમગ્ર મુદ્દાને લઈને આપનું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જણાવો આપના મંતવ્ય અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો, નવા અપડેટ સાથે। મને આપશો રજા। નમસ્કાર।